સમગ્ર દેશમાં ક્રિકેટનો ફીવર જામ્યો છે। એક તરફ ઇન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે, એની સાથે જ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી છે। નવસારી જિલ્લાના ક્રિકેટ રસિક ખેલાડીઓમાં રહેલી ટેલેન્ટને ઉજાગર કરવાના સાથે નવસારી પ્રીમિયર લીગની શરૂઆત કરવામાં આવી છે, જેમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને પૂર્વ ક્રિકેટર નયનભાઈ મુખિયાએ હાજરી આપી હતી અને નવસારી પ્રીમિયર લીગની શરૂઆત કરાવી છે। નવસારી જિલ્લાની 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેમાંથી નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં નોંધાયેલ 120 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। સ્ટોરી સુનિલ નવસારી। आई थिंक फर्स्ट ऑफ ऑल प्रमुख श्री ने કોંગ્રેચ્યુલેશન્સ કહે કે બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે આ 3rd એડિશન નવસારી પ્રીમિયર લીગ માટે। અને જે પ્રમાણે ઉત્સાહ જોઈ રહ્યો છે, જે પ્રમાણે ગ્રાઉન્ડ છે, આ બધાને એક્સપોઝર જે યંગસ્ટર્સ છે અહીંના નવસારીના અને બીજા બધા પ્લેયર્સ બહારથી જે આવવાના છે એમને એક્સપોઝર મળશે, એમના ક્રિકેટ ડેવલપમેન્ટ માટે બહુ સારું રહેશે। એબ્સોલ્યુટલી, જે રીતે વાત કરી કે જે નવા પ્લેયર્સો અહીંયા રમવા મળશે, તક મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, ડિફરન્ટ કન્ડિશન્સ, ડિફરન્ટ પ્લેયર્સની સામે રમવાનું મળશે। હવે બધા ડિસ્ટ્રિક્ટમાં, બધા સ્ટેટમાં નાની નાની જગ્યા પર આવી રીતે T20 ટુર્નામેન્ટ થાય છે અને એમાં બહુ ઉત્સાહ જોવા મળે છે। બધા પ્લેયર્સને ઓપોર્ચ્યુનિટી મળે છે આપણું પોતાનું સ્કિલ દેખાડવા માટે। જો એ સારું કરે તો આગળ એમને ઓપોર્ચ્યુનિટી મળશે સિલેક્શન માટે। જે ઐતિહાસિક લુન્સીકુઈનું ગ્રાઉન્ડ છે એ ઐતિહાસિક લુન્સીકુઈના ગ્રાઉન્ડ ઉપર પોતાના ભવિષ્ય ખૂબ સરસ આયોજન નવસારી પ્રીમિયર લીગ દ્વારા થઈ રહ્યું છે અને આજે પ્રથમ મેચ દેવજી 11ની છે એટલે મને ખૂબ આનંદ છે, કારણ કે આ ગ્રાઉન્ડ ઉપર 2012માં પણ NPLની ટુર્નામેન્ટ રમાઈ હતી। ત્યારબાદ આજે બીજી વાર એટલે કે 3rd ટાઈમ NPL રમાવા જઈ રહી છે, એટલે નવસારીના એક છોકરાઓથી લઈને સિનિયર સિટીઝનોને, નાના ભૂલકાઓને અને છોકરીઓને, સ્ત્રીઓ, પુરુષો બધા જ નવસારીના એ મજા માણવા અહીં આવશે। 1 મહિના સુધી આખું નવસારી ક્રિકેટમય બની રહેશે અને આ ક્રિકેટ એ 2020 રમાવા જઈ રહ્યું છે। અત્યારે માહોલ છે IPLનો, પરંતુ એ નવસારી માટે NPL નહીં પરંતુ મિની IPL રમાય એવું માહોલ છે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આ ફોરકાસ્ટિંગ આખા નવસારીને યુટ્યુબ દ્વારા આખા દેશમાં દેખાશે। એટલે બધા ક્રિકેટ રમો, માણો અને મજા કરો। ખૂબ ખૂબ અભિનંદન।